નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની અને સૌથી પહેલા આજે વાત કરવી છે ભાજપના મિશન 26 ની। લોકસભાની ચૂંટણી નજીક છે। ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ 5 લાખથી વધુ લીડ સાથે ચૂંટણી જીતવા માંગે છે, જેના માટે હાલ એક બાદ એક વિરોધી પક્ષોના નેતાઓની થઈ રહી છે ભાજપમાં ભરતી। કોંગ્રેસના ખંભાતથી રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલ હાલ ભાજપમાં જોડાયા છે। અત્યાર સુધી સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે જુઓ ભાજપમાં શરૂ થયેલી ભરતી શું આગામી ચૂંટણીમાં અપાવી શકશે ભવ્ય જીત। ભાજપનું મિશન લોકસભા। ભાજપમાં ભરતી મેળાથી મળશે ભવ્ય વિજય। તમામ બેઠક પર 5 લાખની લીડથી જીતવાનું શું છે શક્ય? બદલાતા રાજકીય સમીકરણ પર એક્સક્લુઝિવ વિશ્લેષણ। ચૂંટણી મહાસંગ્રામ 2024 માટે સોગઠાબાજીની શરૂઆત થઈ ગઈ છે। ભાજપમાં છેલ્લા 2 મહિનાઓથી એક બાદ એક નેતાઓ જોડાઈ રહ્યા છે। અત્યાર સુધી કોંગ્રેસમાંથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી 1 ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, જ્યારે એક અપક્ષ ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે અને હવે આ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અથવા આગામી દિવસોમાં જોડાશે। ત્યારે સવાલ એ છે કે આખરે કેમ ભાજપ એક બાદ એક ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં લઈ રહ્યું છે? શું છે ભાજપની ગણતરી? શું આવી રીતે ધારાસભ્યોને તોડી ભાજપ 26 હેટ્રિક લગાવી શકશે ખરા? આ સવાલોના પણ આપીશું આપને જવાબ। જો કે પહેલા જુઓ અત્યાર સુધી જે 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓ કયા ઝોનમાંથી આવે છે? મધ્ય ગુજરાત ચિરાગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા। સૌરાષ્ટ્ર ભૂપત ભાયાણી। ઉત્તર ગુજરાત CJ ચાવડા। એક બાદ એક ઝોનમાંથી વિરોધી પક્ષના ધારાસભ્યોને તોડી પોતાની પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। આ કડીને આગળ વધારતા ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં સામેલ થયા। હવે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી શકે છે અને લોકસભાની સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે। લોકસભામાં ટિકિટ લઈને કોઈ પણ આવે એના માટે પણ કામ કરવાનું છે। એને 5 લાખથી વધુ લીડથી જીતાડવાના છે અને ધારાસભ્યને પણ સાથે સાથે એ જ ઇલેક્શન આવશે, એને પણ જીતાડવાના છે। તમારામાં વિશ્વાસ રાખીને તમારા માટે જોખમ લીધું છે, એને પણ જીતાડવાની જવાબદારી તમારી છે। ચિરાગ પટેલને ભાજપમાં સામેલ કરવાથી આણંદ લોકસભા બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત થઈ શકે છે। ગત ચૂંટણીમાં ભાજપે આણંદમાં 1.97 લાખની લીડ સાથે ચૂંટણી જીતી હતી, ત્યારે આ વખતે ભાજપનું અનુમાન છે કે તેઓને વધુ લીડ મળશે। હું એકલો નહીં છોડી રહ્યો, દેશમાં ખૂબ મોટા પાયે ખૂબ લોકો કોંગ્રેસને છોડી રહ્યા છે અને કોંગ્રેસ હવે શૂન્યાવકાશ તરફ જઈ રહી છે। આપે જોયું કે ભગવાન રામ વિશે એમને ટીકા ટિપ્પણી કરી। 22મી જાન્યુઆરી જ્યારે આખા દેશે પોતે દિવાળીના માહોલ જેવો માહોલ આખા દેશમાં હતો, આખા દેશે દિવાળી મનાવી ભગવાન રામને નિજ મંદિરમાં બિરાજમાન થવા પર ખુશીમાં, ત્યારે આ કોંગ્રેસની કેન્દ્રીય લીડરશિપ એવું કે અમે મંદિરે નહીં જઈએ, દર્શન કરવા નહીં જઈએ। ત્યાંથી જ આપ સમજી શકો છો કે આ દેશના લોકોએ હવે કોંગ્રેસને જાકારો આપી દીધો છે અને આ દેશમાં ક્યારેય કોંગ્રેસ ઊભી થવાની નથી। CR પાટીલ સહિત ભાજપના ઘણા નેતા વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે ભાજપે 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના નેતા અને કાર્યકર્તાઓનો જોડાવાનો સિલસિલો સતત ચાલુ જ છે। એટલું જ નહીં, ભાજપ સતત એવી હવા ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તમામ બેઠકો પર તેની જીત તો થવાની જ છે, પરંતુ ભારે અંતરથી આ બેઠકો જીતશે। ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ભાજપ ગુજરાતની તમામ બેઠક પર 5 લાખની લીડથી જીતી શકે છે ખરા? શું 5 લાખની લીડના મિશનને પૂર્ણ કરવા માટે જ એક બાદ એક નેતાઓની કરી રહ્યું છે ભરતી?
જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21%ના જંગી વોટ શેર સાથે તમામ 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસને એ ચૂંટણીમાં 32.11% મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કુલ 4 બેઠકો પર ભાજપની સરસાઈ 5 લાખ કરતાં વધુ હતી. આ 4 બેઠકો છે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી. આ 4 બેઠકોને બાદ કરતા મોટાભાગની બેઠકો પર ભાજપની સરસાઈ 2 લાખ મત કરતાં વધુ હતી. માત્ર પાટણ, આણંદ, દાહોદ અને જૂનાગઢમાં જ તેની જીતની સરસાઈ 2 લાખ કરતાં ઓછી હતી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મતો તોડ્યા હતા, પરંતુ તે બેઠકોમાં રૂપાંતરિત થયા ન હતા, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન થઈ રહ્યું છે. એટલે જે બૂથમાં ભાજપની લીડ ઓછી છે એ તમામ વિસ્તારોમાંથી ભાજપે આપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી જીતેલા નેતાઓ અને બૂથની કામગીરી સંભાળતા કાર્યકર્તાઓને પક્ષમાં સામેલ કરવાનું શરૂ કર્યું છે. તેનાથી એવું શક્ય છે કે કેટલીક બેઠકો પર ભાજપને 5 લાખથી વધુ મતોની સરસાઈ મળી શકે છે. હજુ પણ ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને લડશે કે નહીં લડે તે સ્પષ્ટ નથી. જો ગઠબંધન થાય તો કેટલીક બેઠકો પર જીતના સમીકરણો બદલાઈ શકે છે. વર્ષ 2022ની ચૂંટણીમાં મતદાન 2017 કરતાં 4.17% ઓછું થયું હતું, પરંતુ વિપક્ષના મતો વહેંચાઈ ગયા હતા. 2017ની ચૂંટણીમાં વિપક્ષને મળેલા મતોમાં ઘણો ફેર પડ્યો ન હતો. આ સિવાય બૂથ લેવલની વાત કરવામાં આવે તો કુલ 15,000 બૂથમાં ભાજપ પાછળ ચાલે છે. આ સંજોગોમાં ભાજપ તેના માઇક્રો મેનેજમેન્ટથી મતોની ટકાવારીમાં વધારો કરી શકશે. ભાજપ માને છે કે 26 બેઠકો ઉપર 5 લાખની લીડ મેળવવી અઘરી વાત નથી. કોંગ્રેસને ગત લોકસભા ચૂંટણીમાં અગાઉ કરતા ઓછા મત મળ્યા છે. વળી લોકસભાની ચૂંટણીમાં આપ પણ કાઠું કાઢી શકે એમ નથી. ત્યારે ભાજપને લાગી રહ્યું છે કે તેઓ પોતાના મિશનમાં સફળ થઈ શકે છે. વડાપ્રધાન મોદી ભાજપ માટે જીતની ગેરંટી છે. વિધાનસભા ચૂંટણીમાં મોદીના ઝંઝાવાતી પ્રચારના કારણે ભાજપે 156 બેઠક જીતી એક રેકોર્ડ બનાવી લીધો છે. સામે વિપક્ષ હાલ મજબૂત સ્થિતિમાં નથી. ત્યારે જો ભાજપને તમામ બેઠક પર 5 લાખની લીડ ભલે ના મળે, પરંતુ પોતાનો વોટ શેર જરૂર વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.